Hello, dear students. Good morning, all of you. Welcome again, વહેલા બાળકો. તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ, આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો, બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખીને આજના લેક્ચરની આપણે શુભ શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે મેગ્નિફિકેશનના ઘણા બધા પ્રકાર જોયા હતા. જુદા જુદા પ્રકાર તમને સમજાવેલા હતા. બરોબર. ચાલો, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કોમ્બિનેશન ઓફ મિરર. બરોબર ને? શું છે ભાઈ? કોમ્બિનેશન ઓફ મિરર, અરીસાઓનું સંયોજન. બે અરીસા વડે મળતા પ્રતિબિંબ જે હોય એને કહેવાય કોમ્બિનેશન ઓફ મિરર. Combination of mirror. અરીસાઓનું સંયોજન. શું છે તો કે અરીસાઓનું સંયોજન. જો માની લ્યો બે અરીસા છે. આ સમતલ અરીસો, એની તો બધાને ખબર હશે કેન્દ્ર લંબાઈ કેટલી હોય? અનંત હોય. એની સામે એક અંતર્ગોળ અરીસો મૂકેલો છે. બરાબર ને? આ એનું કોણ, આ મિરર M2, આ મિરર M1. બરોબર ને? M1 M2. આની જે કેન્દ્ર લંબાઈ છે બાળ, આની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. બરાબર. આનો ધ્રુવ P1, આનું પોલ P2, અને બે અરીસા વચ્ચેનું અંતર બાળકો પોલ થી અંતર માપવાનું હોય તો ખબર છે ને? યસ સર, 50 સેન્ટીમીટર છે. એક વસ્તુ છે બે અરીસાની વચ્ચે મૂકેલી છે. અહીંયા ક્યાં ઓબ્જેક્ટ ઓ અંતર્ગોળ અરીસાથી 30 સેન્ટીમીટર અંતરે છે. તો બાળકો સમતલ અરીસાથી કેટલા અંતરે હશે? 20 સેન્ટીમીટર, કારણ કે બેયનું અંતર 50 છે અને ઓબ્જેક્ટો અહીંયા મૂકેલી છે. આટલું સમજાય છે બાળકો? તો કે યસ. રકમ લખીએ છીએ. ફાઇન્ડ ધ ફાઇનલ ઇમેજ ઓફ O. Find the final image of O એટલે ઓબ્જેક્ટ. વસ્તુનું અંતિમ પ્રતિબિંબ શોધવાનું છે. After two reflection, બે વખત પરાવર્તન અનુભવ્યા બાદ વસ્તુનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે? એઝ્યુમિંગ એક મેથડ સમજી લ્યો એટલે પછી વાંધો ના આવે. એઝ્યુમિંગ ફર્સ્ટ રિફ્લેક્શન ઇઝ reflection is from M1. એ પહેલી વખત છે ને પરાવર્તન
M1 મિરર દ્વારા થાય છે. તો બાળકો બીજી વખત કોના દ્વારા થતું હશે? M2 દ્વારા. ચાલો, બહુ સરસ વસ્તુ છે, સમજવાની છે. જુઓ, વસ્તુમાંથી કિરણો આવ્યા, પહેલી વખત અંતર્ગોળ અરીસા દ્વારા પરાવર્તન અનુભવે છે એવું ધારવાનું છે. હકીકતે કિરણો આમે જતા હોય, આમે જતા હોય, પણ આપણે કઈ બાજુના લેવાના છે? આ બાજુના. બરાબર? અહીંથી આ કિરણ ગતિ કરતા કરતા ગયું, સામે અરીસા ઉપર શું થાય છે? તો કે આપાત થાય છે. તો કોઈ કહેશો બાળકો આવડો અંતર્ગોળ અરીસો છે, એના ઉપર કિરણ આ દિશામાં આપાત થયા, તો આ દિશા શું થશે? પોઝિટિવ ડિરેક્શન. સાઇન કન્વેન્શન ઉપયોગી છે ભાઈ વાલા બાળકો. આપાત કિરણની દિશાને ધન દિશા ગણવાની. આમ તો આ કઈ થશે? ઋણ દિશા થશે. તો પેલું કામ હું શું કરું? આ કિરણો અંતર્ગોળ અરીસા ઉપર આપાત થયા, કેટલા અંતરેથી આવ્યા? તો કે સર 30 સેન્ટીમીટર અંતરે. તેનું પ્રતિબિંબ ક્યાં મળે છે તો પેલા જોઈ લ્યો. તો ચાલો, શું થશે? પહેલું સ્ટેપ જે છે એમાં પ્રથમ પરાવર્તન M1 અરીસા દ્વારા થતું હોવાથી ચાલો શું થશે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ અંતરને કહી દો U1. U1 બરાબર 30 સેન્ટીમીટર પ્લસ કે માઇનસ? હવે ખબર પડવી જોઈએ. આપાત કિરણોની દિશા આમ છે, આ U માપવું હોય તો આમ માપવાનું કે આમ, એ ખબર પડવી જોઈએ. સંજ્ઞા પદ્ધતિના નિયમ નથી ખબર તો પૂરું તમારું. એક વખત મેં સમજાવી દીધું છે, આટલું તો ખબર પડવી જોઈએ. પાછું આ 10મા ધોરણમાં આવી ગયું છે. ધ્રુવથી અંતરો માપવાના, તો આ બાજુ આમ, એટલે આપાત કિરણ આમ છે, વસ્તુ અંતર માપવું આ બાજુ પડે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર, એ તો આપણે કીધું તો હંમેશા માઇનસ જ લેવાની. બહિર્ગોળની પ્લસ લેવાની, અંતર્ગોળની માઇનસ લેવાની. તો ચાલો, પ્રથમ પ્રતિબિંબ કેટલા અંતરે મળે એ આપણે ગોતીએ. બરોબર ને? મિરર ફોર્મ્યુલા જે છે 1/f = 1/u + 1/v. આના ઉપરથી ગોતી શકો. f ની વેલ્યુ મૂકવાની, u ની વેલ્યુ મૂકવાની. પણ બહુ જ હોશિયાર સ્ટુડન્ટ્સ હશે એને એક નાની એવી ફોર્મ્યુલા યાદ રાખી હશે, v = uf/u - f. uf/u - f. આનું તમે સાદું રૂપ આપો ને તો v બરાબર શું થાય બાળકો? uf/u - આમાં મૂકો, આમાં મૂકો. આ જ વસ્તુ આનું બીજું સ્વરૂપ છે. બરોબર ને? મૂકો ચાલો કિંમત. આનો v1 કહી દઉં, u1 f1 u1 f1, કારણ કે પેલા મિરર માટે છે. તો v1 બરાબર u1 કેટલો ભાઈ? -30. f1 કેટલો? -20. ના છેદમાં u1 એટલે -30. આ માઇનસ એમને, f1 એટલે -20. 3 દુ ને 6, 600 ઓછે ઓછે વત્તા છેદમાં ઓછે ઓછે વત્તા -30 + 20 એટલે -10. તો v1 બાળકો શું આવ્યું? v1 0 0 કટ -60 સેન્ટીમીટર. તો અંતર્ગોળ અરીસાથી પ્રતિબિંબ -60 સેન્ટીમીટર અંતરે મળે બાળક. તો -60 નો મીનિંગ શું? તો કે સર -60 નો મીનિંગ એમ થશે કે ભાઈ આ પ્રતિબિંબ છે ને આપાત કિરણની દિશામાં કે વિરુદ્ધ દિશામાં? વિરુદ્ધ દિશામાં રચાણું હશે. પોલ થી 60 જમણી બાજુ કે ડાબી બાજુ? તો કે સર ડાબી બાજુ, કારણ કે આપાત કિરણ જમણી બાજુ જાય છે. ઝૂમ, તો
તો -60 આમ આવે એની વિરુદ્ધમાં. તો અહીંથી માપો, અહીંથી આટલું આ 30, અહીંથી આટલું આ 20, એટલે 50 થઈ ગયું. ઝૂમ 50 અને મારે મળ્યું 60 હે, એટલે પોલથી પ્રતિબિંબ -60 સેન્ટીમીટર અંતરે મળે. એટલે માની લ્યો અહીંયા ક્યાંક મળ્યું I1, પેલા અરીસા દ્વારા પ્રતિબિંબ મળ્યું. આ કેટલું થઈ જશે? 10 સેન્ટીમીટર થઈ જાય. તો ટોટલ જે ડિસ્ટન્સ છે 50 + 10 એટલે 60 થઈ ગયું કે નહીં? હવે શું થાય બાળકો? વસ્તુ સમજો. બીજું રિફ્લેક્શન થશે એ સમતલ અરીસા વડે થશે. બીજું રિફ્લેક્શન જે થવાનું છે એ કોના વડે થવાનું છે? સમતલ અરીસા વડે. એ કેવી રીતે થાય? બહુ અગત્યનો કન્સેપ્ટ છે. જુઓ, પેલા અરીસાની ઇમેજ બીજા અરીસા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. 2 મિનિટ માટે હું એવું માનું છું, કેવું માનું છું? એવું કે આ અરીસો રસ્તામાં નથી. 2 મિનિટ માટે હું માનું આ રસ્તામાં નથી, તો આની ઇમેજ તમને અહીંયા મળી કે નહીં? આ આપાત કિરણ અહીંયાથી આ પરાવર્તન પામ્યું. આ કિરણ અહીંથી આમ આપાત થયું અને અહીંથી આમ પરાવર્તન પામ્યું કે નહીં? એવી રીતે અહીંયા આ કિરણ અહીંથી આમ આપાત થયું ને અહીંથી આમ પરાવર્તન પામીને અહીંયા ભેગું થયું કે નહીં? આટલું સમજાય છે બાળકો? પહેલા તો આટલું ફિલિંગ આવે છે? તો કે યસ સર. હવે હું શું શબ્દ બોલ્યો તો એ તમે સરખું ધ્યાન રાખો. પ્રથમ અરીસા વડે મળતી ઇમેજ બીજા અરીસા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. અરીસો અહીંયા છે, સામે અંતર્ગોળ છે, એની ઇમેજ અહીંયા પાછળ મેળી. તો અરીસો આમ પાછળ ઉડી જશે. તો અહીંયા છો, જોઈ જ ના શકે, પોસિબલ જ નથી. એટલા માટે જ હું આભાસી શબ્દ બોલ્યો. હકીકતે શું થશે ખબર છે? જો, પ્રથમ અરીસા દ્વારા પરાવર્તિત કિરણો જો આ બે બિંદુએ શું થયા? અરીસા ઉપર આપાત થયા કે નહીં? બીજા અરીસા ઉપર. એટલે વાલા બાળકો, આ અરીસાને એમ થાય કે આ કિરણો છે ને હકીકતે જ્ઞાન છેકથી આવ્યા છે. થોડુંક ફીલ કરો, થોડુંક કન્સેપ્ટ આવડવું જોઈએ. આ અરીસાને એવું લાગે કે એના ઉપર આ બે કિરણ આવ્યા ને હકીકતે કિરણો અહીંયા પાછળ જઈ જ ના શકે. વચ્ચે એટલે મેં પહેલા જ કીધું, આની ઇમેજ બનાવટાને મેં પહેલા જ કીધું 2 મિનિટ માટે હું માનો આ રસ્તામાં નથી, તો અહીંથી આપાત થયા અને પરાવર્તન પામીને એ ભેગા થાય. પણ ખરેખર વચ્ચે જો અરીસો હોય ને તો અહીં લગ્યા કિરણો પહોંચે જ નહીં, અહીંથી પાછા બેક થઈ જાય. તો સમતલ અરીસાને એવું લાગે, કેવું લાગે? એવું કે આ કિરણો હકીકતે આમ ક્યાંક દૂર દૂર દૂર, અહીંયા સમતલ અરીસો છે, આમ બેઠો તો ઝૂમ કિરણો આવ્યા, તો સમતલ અરીસા ઉપર તમારી સામે જોવું ભાઈ, અહીંયા સમતલ અરીસો હતો, આમ કિરણો આવ્યો ઝૂમ. હકીકતે અહીંથી અહીંયા અંતરગોળો હતો, અહીંથી આ બે કિરણો આપાત થયા, ત્યાંથી પરાવર્તન પામી નામ આવે છે. રસ્તામાં બાપુ આવી ગયા, સમતલ અરીસો ના હોત તો બે ભેગા થઈ જતા અહીંયા, પણ વચ્ચે સમતલ અરીસો, સમતલ અરીસાને આમ લાગે કિરણો માં ક્યાંકથી આવે છે. હકીકતે અહીંયાથી નથી આવતા કિરણો, તો અહીંથી પરાવર્તન પામીને આવ્યો, એના દેખાય જ નહીં. એટલે પ્રથમ અરીસાની વસ્તુ, સોરી, પ્રથમ અરીસાની ઇમેજ બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે, આગળ જતા બહુ જ કામમાં આવશે. જો આ નહીં આવડે તો રે ઓપ્ટિક્સમાં ફેલ. આ તો આભાસી ઇમેજ ખબર પડવી જ જોઈએ. કેમ આભાસી ઇમેજ મેં તમને સમજાવ્યું. હકીકતે અહીંયા મળશે જ નહીં, અહીંથી જ લોકો પાછા વળ્યા નહીં, પણ આને એમ લાગે કે ભાઈ ક્યાંકથી આવ્યા, હકીકતે અહીંયાથી નથી આવ્યા,
અહીંથી જ આવ્યા છે. તો M1 ની જે ઇમેજ છે એ M2 માટે શું થાય? આભાસી વસ્તુ બને. M1 અરીસાનું પ્રતિબિંબ I1 M2 અરીસા માટે આભાસી વસ્તુ બને. કેવી વસ્તુ બનશે? આભાસી વસ્તુ બનશે. તો ભાઈ આ સમતલ અરીસા માટે વસ્તુ અંતર શું થાય? બોલો. એક બીજી વસ્તુ, બે અરીસા માટે વાલા બાળકો સંજ્ઞા પદ્ધતિ અલગ અલગ હશે. ખાસ યાદ રાખવાનું, કોમ્બિનેશનમાં બે અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ અલગ અલગ હોય. આમાં કિરણો આમ આપાત થયા હતા તો આ એની પોઝિટિવ ડિરેક્શન હતી. સમતલ અરીસા ઉપર આ દિશામાં આપાત થઈ છે તો સમતલ અરીસા માટે આ એની પોઝિટિવ ડાયરેક્શન હશે. કે નથી સમજાતું? આમ કિરણો આપાત થયા છે તો આ એની પોઝિટિવ ડાયરેક્શન કહેવાય. તો સમતલ અરીસાની વસ્તુ કેટલા અંતરે છે? 10 સેન્ટીમીટર. એટલે U2 બરાબર 10 સેન્ટીમીટર. પ્લસ કે માઇનસ? તો કે પ્લસ. સમજો. ઓકે સર, હમણાં તો તમે એમ કીધું કે અહીંયા ઇમેજ ના મળે એટલા તો મેં અહીંયા લખ્યું છે આભાસી. હકીકત અહીંયા મળતી નહીં હોય, પણ મળતી હોય એવું ફિલિંગ આવે, ભાસ થાય. કદાચ આ અરીસો ના હોત તો અહીંથી આ લોકો 10 સેન્ટીમીટર અંતરે મળે. બરોબર ને? ચાલો, તો સમતલ અરીસો છે M2 અરીસો છે એ કેવો છે? M2 અરીસો સમતલ. એટલે સમતલ અરીસા માટે શું થાય? U બરાબર -V થાય તો બધાને ખબર છે. તો આ 10, આ -V2, તો V2 બરાબર શું થાય? -10 સેન્ટીમીટર. એટલે ભાઈ સમતલ અરીસાથી પ્રતિબિંબ 10 સેન્ટીમીટર હશે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. તો એના આપાત કિરણો આમ છે તો વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા ક્યાંક હોય. I2 ફાઇનલ ઇમેજ તમને અહીંયા મળે. કેટલા અંતરે મળી? કેટલા અંતરે મળી? તો કે 10 સેન્ટીમીટર અંતર. કેવી રીતે મળી હશે જો એ તમે ફીલ કરી શકો રે ડાયાગ્રામ દોરીને. અહીંથી આ કિરણ આપાત થયું પણ હકીકત આગળ ગયું જ ના હોય. અહીંથી શું થઈ જાય? આમ પરાવર્તન પામીને આમ વયું જાય. અહીંથી આ કિરણ આવ્યું, ઝૂમ, આ ના હોત તો ઝૂમ અહીંયા જાત, પણ આ તો વચ્ચે છે એટલે અહીંથી આમ આપાત થયું ને અહીંથી પરાવર્તન પામીને આ છોમ વહી જશે. એટલે અહીંયા તમને I2 ઈ કેટલા અંતરે? I 10 સેન્ટીમીટર અંતરે. તો અંતિમ પ્રતિબિંબ છે એ 10 સેન્ટીમીટર અંતરે છે. તો તમે એમ કહી શકો શું? અંતિમ પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ M2 અરીસા ની જમણી બાજુ, એ બાજુ જમણી બાજુ 10 સેન્ટીમીટર અંતરે મળે. પછી અંતિમ પ્રતિબિંબ M1 અરીસાની ડાબી બાજુ. ચાલો કોઈ કહેશો આની ડાબી બાજુ કહેવાય ને, કેટલા અંતરે કહેવાય? કેટલા અંતરે કહેવાય? તો આખું 50 હતું, આખું 50 હતું તો આટલું વયું જાય 10, તો આનાથી 40 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુ. અંતિમ પ્રતિબિંબ M1 અરીસાની ડાબી બાજુ 40 સેન્ટીમીટર અંતરે મળે. એમ પૂછે કે વસ્તુ અને અંતિમ પ્રતિબિંબ વચ્ચેનું અંતર કયું? તો કે આ. એને સમજાવ્યું વસ્તુ અને અંતિમ પ્રતિબિંબ વચ્ચેનું અંતર કયું? તો કે આ. કેટલું થાય? આખું 50 હતું, આ 30 છે, આ 10 છે, તો આ કેટલું હશે? 10. એ પછી શું પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર ડિપેન્ડ, એના ઉપર
આધાર રાખે છે. ઓકે ભાઈ બાળકો, સમજાણું બધાને? ચાલો આગળ. જોવો એના પછીનું જે કોમ્બિનેશન આના જેવો જ દાખલો છે, સાવ સિમ્પલ છે, કન્સેપ્ટ આ જ આવશે. આંતરગોળાની શું છે, એની સામે બહિર્ગોળાની શું છે. આ બહિર્ગોળ, આવડો આ અંતર, બરોબર. આ એની મુખ્ય અક્ષ, આ બેના ધ્રુવ. હવે બહિર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ 20, આ m1, આની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. અંતરગોળ છે એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર. આ મિરર m2, એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર. આ બે અરીસા વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. સેમ લોજિક છે આગલા દાખલામાં તો આ P1, આ P2. ચાલો, બહિર્ગોળ અરીસાથી વસ્તુ 20 સેન્ટીમીટર દૂર છે, અહીંયા, બરોબર. આ કેટલા અંતરે છે? 20 સેન્ટીમીટર. તો અંતરગોળથી બાળકો 30 સેન્ટીમીટર અંતરે વસ્તુ. ઓકે, ચાલો. આમાં જે વસ્તુ હતું એ જ. આ કયો છે આપણો કોન્કેવ, આ કયો છે બાળકો આપણો કોન્વેક્સ. આમાં જે વસ્તુ હતી એ જ વસ્તુ કરવાની છે. શું છે? find the final image of O. Image of O after two reflection. After two reflection, બે પરાવર્તન પછી અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે? Assuming first reflection is formed by M1. પહેલું પરાવર્તન છે ને M1 અરીસા દ્વારા થાય છે. ચાલો, અહીંયા વસ્તુ કિરણ અહીંયા પર થયું, ઝૂમ. અહીંથી આ કિરણ અહીંયા પર થયું તો કે ઝૂમ. આટલું રેડી. તો પહેલા અરીસા માટે આ શું કહેવાય? આપાત કિરણની દિશા. અને ઈ કઈ થશે બાળકો? પોઝિટિવ થશે કે નહીં? તો પહેલા અરીસા માટે જ મિરર ફોર્મ્યુલા લગાડો. ચાલો, શું થશે? પ્રથમ પરાવર્તન M1 દ્વારા થતું હોવાથી, ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
u1 શું થશે બાળકો? 20 સેન્ટીમીટર. બોલો પ્લસ કે માઇનસ? વસ્તુ અહીંયા હતી, આપાત કિરણ આમ ગયા, અંતર બધા ધ્રુવથી માપવાના હોય એટલે આમ માપવું પડે આપાત કિરણની વિરુદ્ધમાં, એટલે માઇનસ. તથા આ બહિર્ગોળ છે, તથા કોન્વેક્સ માટે F1 કેટલો હશે? +20 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ બોલો માટે V1 is equal to U1 F1 upon U1 minus F1. 1 upon F plus is equal to 1 upon U plus 1 upon F માં મૂકો તોય ચાલે, આમાં ડાયરેક્ટ મૂકો તોય હાલે. ચાલો U1 એટલે -20, F1 એટલે +20 છેદમાં U1 એટલે -20, આ માઇનસ એમને, આ -20 છોડી F1 પ્લસ જ છે, આ માઇનસ એમને કેટલું થાય? -400 ના છેદમાં -40, 0 0 કટ, -40 ના છેદમાં -4 એટલે V1 બરાબર આવશે +10 સેન્ટીમીટર. ખબર જ હતી ભાઈ, યાદ કરો થિયરી, આની પહેલાનો લેક્ચર. બહિર્ગોળ દ્વારા પ્રતિબિંબ હંમેશા આભાસી મળે. આભાસી પ્રતિબિંબ દિશાની પાછળ હોય અને પાછળ પાછળ મળે એટલે માની લ્યો અહીંયા ક્યાંક મળ્યું છે I1 બરોબર ને ભાઈ? તો કેટલા અંતરે મળી? 10 સેન્ટીમીટર અંતરે. આ કેટલું થયું? 10 cm. આપાત કિરણની દિશામાં દેવું કે નહીં, એટલા માટે શું આન્સર આવશે? તો કે પ્લસ. ઓકે, રેડી, ગોટ ઇટ? સમજાણું? તો કે યસ સર. ચાલો હવે એટલે આમ આવશે કે નહીં? થોડું કાઢો. કિરણોમાં આપાત થયા. અને બહિર્ગોળ અરીસો હોય એટલે શું થાય બાળકો? બહિર્ગોળ અરીસો હોય એટલે શું થાય બાળકો? બોલો, છૂટા પડે, વિકેન્દ્રિત થાય. યાદ કરો રે ડાયાગ્રામ. આમ જશે, અહીંથી આમ આપાત થયું અને આમાં અહીંથી આમ આપાત થયા અને આમ પાછા જાય. તો હવે જુઓ બાળકો શું થાય. આવડો આ જે અંતર્ગોળ અરીસો છે એના ઉપર બહિર્ગોળ અરીસા દ્વારા પરાવર્તન પામેલા કિરણો અહીંયા આપાત થયા. સમજાય? પણ આ અંતર્ગોળને શું લાગે? હવે થોડુંક ફીલ આવે છે. આ અંતર્ગોળ અરીસાને એમ લાગે કે આ કિરણો અહીંથી આવ્યા છે. હકીકત અહીંયાથી નથી આવ્યા, અહીંથી આ બે કિરણો આમ આપાત થયા અને અહીંયાથી પરાવર્તન પામીને આમ આવી ગયા. પણ અંતર્ગોળને તો એવી ફિલિંગ જ આવે, આને પાછળ લંબાવો તેને એમ થાય કે I1 માંથી આવ્યા છે. હવે સમજાય છે? તો અંતર્ગોળ અરીસા માટે એટલે કે બીજા અરીસા માટે પેલા અરીસાની ઇમેજ આભાસી વસ્તુ તરીકે વર્તે. આભાસી વસ્તુ તરીકે વર્તે તો લખી શકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ M1 નું પ્રતિબિંબ I1 એ M2
અરીસા માટે આભાસી વસ્તુ બને. આથી ચાલો જુઓ, M2 મિરર માટે તો કિરણો આમ આપાત થયા નહીં, તો આ કોની દિશા કહેવાય? M2 મિરર માટે આ આપાત કિરણની દિશા. તો એ કેવી થાય વાલા બાળકો? પોઝિટિવ થાય કે નહીં? તો આ અરીસા માટે I1 આભાસી વસ્તુ તરીકે વર્તે તો અંતર કેટલું થાય? 30 + 20 + 10, 30 20 50 60, એટલે U2 બરાબર 60 સેન્ટીમીટર. બોલો પ્લસ કે માઇનસ? આપાત કિરણામ બીજા અરીસા માટે કિરણો આમ આપાત થયા છે, માપવું પડે આમ એની વિરુદ્ધમાં, એટલે માઇનસ. ચાલો, એની કેન્દ્ર લંબાઈ કેટલી હતી? F2 બરાબર 10 આપી છે, પણ અંતર્ગોળ માટે હંમેશા માઇનસ જ હોય. ચાલો, તો શું થશે? માટે V2 બરાબર U2F2 upon U2 minus F2. સમજો છો ભાઈ? અથવા તો 1/F is equal to 1/U plus 1/V, એ ફોર્મ્યુલા પણ લગાડી શકો. બાળકો થોડુંક કપાઈ ગયું હતું ટેકનિકલ એરર ને કારણે, કાંઈ વાંધો નહીં. ચાલો, અહીંથી કપાઈ ગયું હતું, અહીં લગીનું સમજાણું કે આકૃતિમાં દર્શાવ્યું મુજબ M1 નું પ્રતિબિંબ I1 M2 અરીસા માટે આભાસી વસ્તુ બને. આ કેવી રીતે માઇનસ, આ કેવી રીતે માઇનસ? V2 બરાબર U2F2 upon U2 minus F2. વાલા બાળકો, આમાં તમે વેલ્યુ મૂકો તો U2 ની વેલ્યુ -60, F2 ની વેલ્યુ -10. તો આને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે આન્સર શું આવશે બાળકો? -12 સેન્ટીમીટર. એનો મતલબ શું? બીજા અરીસાથી ઇમેજ 12 સેન્ટીમીટર અંતર મળે, પણ માઇનસ શું દર્શાવે? એના માટે જે આપાત કિરણ હશે એના કરતા વિરુદ્ધ દિશામાં. તો આના માટે આપાત કિરણો આમ છે, તો એના કરતા વિરુદ્ધ દિશામાં આમ, બરોબર ને? એટલે અહીંયા ક્યાંક 12 સેન્ટીમીટર અંતરે અહીંયા મળે. સમજો, હકીકતે આના ઉપર આ જે કિરણો અહીંથી આમ આપાત થયા, ઝૂમ, એ અહીંથી પરાવર્તન પામી, આ અહીંથી અને અહીંથી આ પરાવર્તન પામીને અહીં ભેગા થાય કે નહીં, એટલે કેટલા અહીં મળશે? -12. તો અંતિમ પ્રતિબિંબ I2 M2 અરીસાની જમણી બાજુ 12 સેન્ટીમીટર અંતરે હોય. M1 માટે પૂછે તો અંતિમ પ્રતિબિંબ પહેલા અરીસાથી, જો ટોટલ આ બાળકો 50 છે, આટલું આ 12 વયું છે, આ 50 છે, 12 વયું જાય તો વધે કેટલું? 38. આ 50 છે, 12 વયું જાય તો વધે કેટલું? 38. તો અંતિમ પ્રતિબિંબ I2 M1 અરીસાની ડાબી તરફ 38 સેન્ટીમીટર અંતરે મળે. એટલે બાળકો કોમ્બિનેશન નો આ એક બેઝિક કન્સેપ્ટ છે. આમાં બીજું કંઈ જાજુ પૂછતા છે નહીં, અને જનરલી જી નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, સોરી JEE માટે. નીટમાં આવા ભાગ્યે જ બહુ પૂછાય છે, પણ કન્સેપ્ટ ક્લિયર કરેલો હોય તો ભવિષ્યમાં તમને થોડુંક ખબર પડે કે કેવી રીતે આપણે કરવું બાળકો. બરોબર, આજના લેક્ચરમાં તો આટલું રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને કાલે તો હવે આપણે બધા રૂબરૂ મળીએ છીએ સ્કૂલે. બરોબર વાલા બાળકો, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ બાળકો, ધ્યાન રાખજો. ચાલો મળીએ છીએ કાલે સ્કૂલે રૂબરૂ. ઓકે બચ્ચા વાલટી, ચાલો બાય બાય.